નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે બોર્ડ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવા ધોરણ 10ના ગુજરાતી વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોવાના છીએ। આ પ્રશ્ન તમને ખૂબ મદદ થવાના છે। માટે વિડીયો વિડીયો પર લાઈક અવશ્ય કરી શકો છો। એને આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ વગેરે બધે જરૂરથી ફોલો કરી લેજો, જેથી કરીને તમે આપણી એક પણ વિડીયો મિસ ના કરો। અને આપણી આ ચેનલ પર છે એ ધોરણ 10ના બોર્ડ પરીક્ષા માટે છે બધા જ વિષયના પ્રશ્નો મૂકવામાં આવે છે। તે બધા પ્રશ્નોના વિડીયોની લિંક તમને મળી જશે ડિસ્ક્રિપ્શનમાં અંદર, ત્યાં તમે છે બધા વિષયના પ્રશ્નો જોઈ શકો છો। અને આ ખાસ આ જેટલા પ્રશ્નો છે તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેવાના છે। આ ખૂબ જ તજજ્ઞ શિક્ષકો દ્વારા છે તૈયાર કરવામાં આવેલા છે। તો ચાલો આજના વિડીયો આપણે શરૂઆત કરીએ। ધોરણ 10 વિષય ગુજરાતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો। વિભાગ એ ની વાત કરીએ સૌથી પહેલા। વિભાગ એ તમારે છે ગદ્ય વિભાગ હોય છે। વિભાગ એ કુલ તમારે છે 20 ગુણનો હોય છે। અને આપણી આ ચેનલ પર છે ધોરણ 10ના બોર્ડ પરીક્ષા માટેના છે એ બધા જ વિષયના છે બ્લુપ્રિન્ટ છે તે મૂકી દીધી છે। તેની લિંક તમને જે મળી જશે, તમે તેમાં જોઈ શકો છો। અને ખાસ અહીં જે પ્રશ્ન આપેલા છે એ એકવાર જરૂરથી જોઈને જજો ને, નહીં તો તમને છે પછતાવો થશે તમે છે આ પ્રશ્ન શા માટે ન જોયા। માટે એકવારથી આ બધા પ્રશ્ન જરૂરથી જોઈ લેવા, તમને છે બેનિફિટ જરૂરથી મળશે એવી હું તમને છે શ્યોરિટી આપું છું। તો વિભાગ એની વાત કરીએ, તમને છે બતાવી દો કે ઓવરઓલ તમારે છે વિભાગીમાં શું આવવાનું છે। સૌથી તમારે આવશે જોડકા, યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। આ તમારે છે 4 ગુણની અંદર આવશે। ત્યારબાદ છે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, તમને છે ખાલી જગ્યા એ પણ છે 4 ગુણની અંદર આવશે। ત્યારબાદ એક વાક્યવાળા જે પ્રશ્ન જવાબ હોય છે એ તમારે કુલ 2 ગુણની અંદર આવશે, એટલે કે 2 પ્રશ્ન આવશે। ત્યારબાદ છે 3-4 વાક્યવાળા જે પ્રશ્ન જવાબ હોય છે એ તમારે 4 ગુણની અંદર આવશે, તમને છે કુલ 2 પૂછેલા હશે, કુલ તમારા 4 ગુણ રહેશે। ત્યારબાદ છે 8-10 વાક્યવાળા જવાબ છે એ તમારે 6 ગુણના આવશે, એટલે કે એક પ્રશ્ન તમારે છે એ 3 ગુણનો હોય છે। આમાં તમારે 2 એટલે કે 3 આપેલા હશે, એમાંથી કોઈ પણ 2 લખવાના રહેશે, એના તમારે 6 ગુણ હશે। અને આપણે છે અહીંયા 8-10 વાક્યવાળા જે જવાબ હોય છે, પ્રશ્ન જવાબ હોય છે એના આપણે તમને આપવાના છે। આ ઉપરાંત અહેવાલ લેખન, વિચાર વિસ્તાર, પત્ર જે તમને પૂછાતું નથી પણ તમારે અહેવાલ પૂછાય છે તેના પણ આપણે અહીંથી આપવાના છે। માટે વિડીયો અંત જરૂરથી જોતા રહેજો। તો ચાલો શરૂઆત કરીએ। જે વિચાર વિસ્તાર એટલે કે વિસ્તારપૂર્વક જવાબ હોય છે 8-10 વાક્યવાળા, તેના માટે તમારે જોઈએ એ તમને ખાસ નોંધ આપેલી છે। અહીં તમને છે 3 પ્રશ્નો આપેલા હશે, તેમાંથી તમારે કોઈ પણ 2 લખવાના રહેશે। આ વખતે તમારે છે જનરલ વિકલ્પ છે, એટલે કે તમારે કોઈ પણ તમે 2 લખી શકો છો, અથવા સિસ્ટમ જે હતી જતી રહી છે। કોઈ પણ 3માંથી તમને છે કોઈ પણ તમે 2 આમાં લખી શકો છો। અહીં આપણે જેના જે ઉપયોગી પ્રશ્નો છે જે અગત્યના છે, જે મોસ્ટ આઈએમપી છે તે દર્શાવેલા છે આપણે અહીંયા તમે જોઈ શકો છો। આ પ્રશ્ન તમારે સૌથી પહેલા તૈયાર કરવાના રહેશે। સૌથી પહેલા પ્રશ્ન આવે છે તમારે અહીંયા, આખરે શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે, આ વિધાન વિગતે સમજાવો। ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને વારંવાર આ પ્રશ્ન છે પૂછાતો હોય છે। અને ખાસ તમે જ્યારે જે વિસ્તારવાળા જવાબ લખતા હો, પ્રશ્ન જવાબ લખતા હો ગુજરાતી વિષયની અંદર, ત્યારે તમારે ખાસ તેની શરૂઆતમાં છે તે જે પ્રશ્ન છે એ કઈ કૃતિનો છે, તેના જે કૃતિના કર્તા કોણ છે, એટલે કે તેના લેખક કવિ કોણ છે, તેનું સંદર્ભ પુસ્તક કયું છે તે પણ અવશ્ય તમારે લખવું જોઈએ। ત્યારબાદનો પ્રશ્ન આવે છે તમારે રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો। આ પણ પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો છે। ત્યારબાદ ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય જણાવો। ત્યારબાદ લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો। આ પણ છે એ અગત્યનો પ્રશ્ન છે। ત્યારબાદ રાતો ચોપડો ફાડી નાખવા પાછળના લેખકનું મનોમંથન કેવું હતું। આ પણ પ્રશ્ન છે તમારે આવી શકે છે। ત્યારબાદ જીવલાનું પાત્ર લેખન ચોપડાની ઇન્દ્રજાળને આધારે કરો, અથવા તો ટૂંકનોંધ લખો જીવલાનું પાત્ર લેખન, તમને જો આ પ્રશ્ન આવી શકે છે। આ પણ પ્રશ્ન તમારા માટે છે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે। ત્યારબાદનો પ્રશ્ન તમારે આવે છે નવજાત બાળકની કરુણતા તમારા શબ્દમાં આ લેખો। આ પણ પ્રશ્ન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ત્યારબાદ છે આ વર્ષ માટે છે એ ખૂબ જ વધુ જેના પૂછાવાના ચાન્સીસ હોય તો આ પ્રશ્ન છે, કૃષ્ણ અને કિશનના જન્મમાં જોવા મળતો વિરોધાભાસ, અથવા તો કૃષ્ણ અને કિશનના જન્મમાં સ્વ તફાવત જોવા મળે છે તે લખો। તમારે કોઈ પણ આ પ્રશ્ન આવી શકે છે અને આ પ્રશ્ન છે આ વર્ષે આવવાની મહત્તમ શક્યતાઓ રહેલી છે, માટે આ પણ છે તમે જરૂરથી જોઈ લેજો। ત્યારબાદ ગતિભંગ શીર્ષકની યથાર્થતા સમજાવો। આ પણ પ્રશ્ન છે આવી શકે છે। ત્યારબાદ ભૂખ્ય ભૂંડી ભીખ વાર્તાને આધારે કાળુનું પાત્રા લેખન કરો। ત્યારબાદ ભૂખ્ય ભૂંડી ભીખ વાર્તાના આધારે રાજુની મનોવ્યથા, આ પણ પ્રશ્ન છે આ વર્ષ માટે અગત્યનો છે।
ત્યારબાદ ગાંધીજીનો શ્રીમત સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો, અથવા તો એમ પણ પૂછે કે ગાંધીજીનો શ્રીમત સાથેનો આધ્યાત્મિક સંબંધ કેવો હતો, તો પણ તમારે છે એ આ જવાબ આવશે. ત્યારબાદ આગળ વધીએ. તમારો પ્રશ્ન આપેલો છે 13 નંબરનો. હિમાલયમાં એક સાહસ પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો. આ પણ પ્રશ્ન અગત્યનો છે. ત્યારબાદનો જે પ્રશ્ન છે એ પણ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વર્ણવો. આ તમારો જે પાઠ છે, છેલ્લો પાઠ છે, જે 24 નંબરનો પાઠ છે, તેનો પ્રશ્ન છે અને ખૂબ જ વધુ પૂછવાના આના જે ચાન્સીસ છે. માટે આ પણ તમે છે એકવાર જરૂરથી એક્ઝામ દેતા પહેલાં જરૂરથી આને જોઈ લેજો. તો અહીં મેં તમને છે કુલ વિભાગ એ માટે જે સવિસ્તાર પ્રશ્ન તમારે પૂછાય છે તેના માટે મેં તમને કુલ ફક્ત 14 જ પ્રશ્ન આપેલા છે. આમાંથી તમારે છે એ 3 પ્રશ્ન પૂછાશે. એમાંથી પણ તમારે છે એ 2 જ પ્રશ્ન લખવાના છે. માટે તમારા માટે છે ખૂબ જ તૈયારી કરવી સહેલી બની જશે. અને ખાસ આ વખતે છે બોર્ડ દ્વારા ઘણા નિયમો હળવા કરવામાં આવે છે. માટે તમે છે આના જવાબ જરૂરથી લખજો, તેને તમને છે ગુણ જરૂરથી મળશે. તો આ તમારા વિભાગ એ માટે ધ્યાનમાં રાખવાનું રહેશે. હવે આગળ વધે તે પહેલાં વાત તમને જણાવી દઉં કે આપણા સોશિયલ મીડિયા જેવા કે ઇન્સ્ટાગ્રામ વાત કરીએ, વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ, આ બધામાં જવા લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તમે જરૂરથી જોઈન થઈ શકો છો, અથવા ત્યાં જે QR કોડ છે અમે સ્ક્રીનમાં દેખાતા હશે, તમે આ કોડને જે સ્કેન કરીને પણ આપણા જે ગ્રુપ્સ અને ચેનલને ફોલો કરી શકો છો. અહીં જે આપણે છે નવીન અપડેટ્સ પર મૂકતા હોય છે. અને ખાસ આપણે ટેલિગ્રામ ચેનલ પર છે તમને બોર્ડ પરીક્ષા માટે છે ઉપયોગી મટીરિયલ્સની જે PDF હોય છે એ પણ આપણે છે ટેલિગ્રામ ચેનલ પર શેર કરતા હોઈએ છીએ. માટે આ બધા ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ તે બધાને તમને મળી જશે. તમે તેને જરૂરથી ફોલો કરી શકો છો અને જરૂરથી ફોલો કરી લેજો. તો આગળ વધીએ આપણે વિભાગ બી તરફ. વિભાગ બી તમારે છે એ પદ્ય વિભાગ હોય છે, એ તમારે તેમાં છે પદ્ય વિભાગના પ્રશ્નો પૂછાતા હોય છે. વિભાગ બી પણ તમારે વિભાગ એની જેમ જ કુલ 20 ગુણનો વિભાગ એ એટલે કે વિભાગ બી હોય છે. તેનું તે પણ સેમ તમારા વિભાગ એની જેમ જ છે. સૌથી પહેલાં જોડકા આપેલા હશે 2-4 ગુણની અંદર, એ તમારે પદ્ય વિભાગના હશે. ત્યારબાદ ખાલી જગ્યાઓ આપેલી હશે, એ પણ તમારે છે પદ્ય વિભાગની 4 ગુણની હશે. ત્યારબાદ છે એક વાક્ય પ્રશ્ન જવાબ હશે, એ પણ તમારે 2 પૂછાશે. વિભાગ એની જેમ જ છે બધું જ. ત્યારબાદ છે 3-4 વાક્યવાર પ્રશ્ન જવાબ 4 ગુણના હશે, કોઈ પણ 2 તમારે જે આવી શકે છે. ત્યારબાદ છે 8-10 વાક્યવાર પ્રશ્ન, જે હું તમને હમણાં અહીં આપવાનો છું, એ તમારે કુલ 6 ગુણના હશે. વિભાગ એની જેમ જ આમાં પણ તમારે 3માંથી કોઈ 2 લખવાના હશે, એકના તમારે 3 ગુણ હશે. તો આપણે હવે જોઈએ વિભાગ બી માટેના છે એ જેમાં પૂછાય છે મોટા પ્રશ્નો 8-10 વાક્યવાળા, તેના IMP. તેમાં તમારે અહીં પણ વિભાગ એની જેમ જ 3 પ્રશ્ન આપેલા હશે, તેમાંથી કોઈ પણ 2 તમારે જે લખવાના રહેશે જનરલ વિકલ્પ સાથે. અહીં તમને જે પ્રશ્ન દર્શાવેલા છે આ પણ છે ખૂબ જ અગત્યના છે, જરૂર તમારે છે આ કરવાના રહેશે. પ્રશ્ન નંબર આપેલું સૌથી પહેલાં આપેલો છે નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દમાં લખો. આ પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો છે આ વર્ષ માટે. તમને એમ પણ પૂછી શકે કે વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજનના કયા લક્ષણો દર્શાવેલા છે, તો પણ તમે છે એ રીતે પણ તમને આ પ્રશ્ન આવી શકે છે. પ્રશ્ન તમને ગમે તે ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે છે. ત્યાર પછી સિલમત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો. આ પણ અગત્યનો છે. ત્યારબાદ હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ ગુજરાતી હોવાનું ગૌરવ કયા કારણોસર અનુભવે છે. આ પણ છે અગત્યનો. ત્યારબાદ માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. આ પ્રશ્ન આ વર્ષ માટે ખૂબ જ અગત્યનો છે, જરૂરથી એકવાર જોઈ લેજો. ત્યારબાદ કવિ શિકારીને કઈ શિખામણ આપે છે. આ પ્રશ્ન પણ અગત્યનો છે. આગળનો આ પ્રશ્ન જોઈએ તો દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દમાં લખો. આ વર્ષ માટે આ પણ પ્રશ્ન છે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે. અહીંયા આવશે કઈ રીતે વ્યક્ત કર્યા છે. આ પણ છે પ્રશ્ન અગત્યનો છે. ત્યારબાદ વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દમાં વર્ણવો. આ પણ છે અગત્યનો છે. ત્યારબાદ બોલીએ ન કઈ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. ત્યાર પછી સારસી ઉડી જવાથી કવિના મન પર થયેલી અસર તમારા શબ્દમાં લખો અથવા તો વર્ણવો. આ વર્ષ માટે આ પ્રશ્નના પૂછાવાની મહત્તમ શક્યતાઓ રહેલી છે. ત્યાર પછી દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગનીની મનઃસ્થિતિ તમારા શબ્દમાં વર્ણવો. આ પણ આવી શકે છે. અને ખાસ આપણે આ ચેનલ પર છે બોર્ડ પરીક્ષા વખતે દરેક જે વિષયના છે એ હેતુલક્ષી પ્રશ્નના વિધાન કરવામાં આવે છે, જ્યાં પ્રશ્ન પૂછવાની શક્યતા રહેલી હોય છે.
તે આપણે છે એ વિડીયોમાં કન્ડક્ટ કરીએ છીએ, કવર કરીએ છીએ. તેને જરૂરથી તમે જોઈ લેજો. તેની પણ લિંક આપણી સમાપ્ત જરૂરથી આપેલી હશે. જ્યાં પછી વિડીયો અપલોડ થઈ જશે તે લિંક નીચે પણ ત્યાં તમને મળી રહેશે. અને ખાસ તેની જે નોટિફિકેશન મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી તમે છે વિડીયો મિસ ના કરો. તો આગળ વધતી તમને પ્રશ્ન આપેલો છે ત્યાર પછીનો, ગ્રામ જીવનમાં ખેતીવાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો. આ વર્ષ માટે છે આ પ્રશ્ન પૂછાવાની છે ખૂબ જ શક્યતાઓ વધુ રહેલી છે, માટે સૌથી પહેલાં મારે આ પ્રશ્ન જોવાનો રહેશે. ત્યારબાદ પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે? કવિ કઈ વાતની ચેતવણી આપે છે તે વિસ્તારથી સમજાવો. આ પણ પ્રશ્ન અગત્યનો છે. ગયા વર્ષે છે એ ધોરણ 10માં છે ગુજરાતી વિષયમાં જ પ્રશ્નમાં તમને ભૂલ આપેલી હતી, મારે ધ્યાનથી તમારે છે પ્રશ્ન જોવાનું રહેશે. તેવા કવિ કે લેખકનું નામ છે કોઈ વાર મિસ્ટેક બની શકે છે. આટલા છે મારા પ્રશ્ન. કુલ મેં તમને અહીં 13 પ્રશ્ન આપેલા છે વિભાગ બી માટેના, તેમાંથી જ છે તમારે પૂછાશે એવી મહત્તમ શક્યતાઓ રહેલી છે. કોઈક રેર કેસમાં છે કોઈ અન્ય પ્રશ્ન આવી શકે છે. તો માટે તમારે છે આ 13 પ્રશ્ન છે જરૂરથી જોઈ લેવા એકવાર. માટે તમે વિભાગ બીમાં 6 ગુણ છે પૂરેપૂરા કવર કરી શકો છો. અને આપણી આ ચેનલ પર છે હેતુલક્ષી પ્રશ્ન છે, ફરીથી યાદ અપાવી દો કે હેતુલક્ષી પ્રશ્ન છે તેના માટેના વિડીયો આવવાના છે, માટે તેના માટે તમે જોઈ શકો છો. તો હવે વાત કરીએ આપણે વિભાગ સી માટેની. વિભાગ સી તમારે છે એ વ્યાકરણ વિભાગ હોય છે. વ્યાકરણ તમારા પ્રશ્ન પૂછાતા હોય છે. વિભાગ સી પણ તમારે છે એ કુલ 20 ગુણનો જ હોય છે. અહીં તમે મેં દર્શાવેલું છે કે વિભાગ સીમાં તમારા પ્રશ્ન કયા ટાઈપના આવશે, અને ખાસ આપણી આ ચેનલ પર છે વિભાગ સી માટેના પણ વિડીયો આવવાના છે, મારે તેની પણ લિંક તમને નીચે મળી જશે, તમે તેને માટે જોઈ શકો છો. અહીં આપણે છે મૂકેલું છે કે તમારે છે એ કયા પ્રશ્ન કઈ રીતના આવશે. કુલ તમારે છે 20 પ્રશ્ન આવવાના છે. જોડણી, સંધિ, સમાસ, અલંકાર વગેરે બધું આપણે દર્શાવેલું છે. બધું જ તમારે છે એક ગુણનું આવશે. તમે જાણો છે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને વાંચી પણ તમે વિડીયો પોસ્ટ કરી શકો છો. તો આગળ વધે આપણે વિભાગ ડી તરફ. વિભાગ ડીમાં તમારે છે એ સૌથી પહેલાં કુલ વિભાગ ડી તમારે 20 ગુણનો હોય છે, અને વિભાગ ડી તમારે છે લેખન વિભાગ આધારિત વિભાગ હોય છે. અહીં તમને છે કુલ દર્શાવેલું છે કે સૌથી પહેલાં તેમાં આપેલું હશે આપેલ પંક્તિનો અર્થ વિસ્તાર અથવા વિચાર વિસ્તાર કરવાનો રહેશે. આ તમારે કુલ 4 ગુણની અંદર આવશે. ત્યાર પછી હું તમને આના પણ આઈપી આપવાનો છું. ત્યારબાદ આપેલા વિષય પર આશરે 100 શબ્દોમાં અહેવાલ લેખન કરો. આ પણ 4 ગુણના છે, આના પર આપણે આઈપી જોઈશું. ત્યારબાદ આપેલા ગદ્યખંડ અહીંયા આવશે. ગદ્યખંડનું આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપવાનું છે. આ તમારે કુલ 4 ગુણમાં રહેશે. ત્યારબાદ આપેલા મુદ્દાને આધારે 250 શબ્દોમાં નિબંધ લેખન કરવાનું રહેશે. આ તમારે કુલ 8 ગુણના છે. હું તમને નિબંધના પણ છે એ આઈએમપી આપવાનો છું. તો આટલું તમારે છે એ વિભાગ ડીમાં છે એ બ્લુ પ્રિન્ટ રહેશે. આપણી ચેનલ પર છે તમારે જોતી હોય બ્લુ પ્રિન્ટ ડિટેલમાં તેનો આ વિડીયો આપણે બનાવેલો છે, તેની લિંક તમને નીચે મળી જશે, તમે તેના માટે જરૂરથી જોઈ શકો છો. તો ચાલો આ સૌથી પહેલાં આપણે વિભાગ ડીમાં અર્થ વિસ્તાર એટલે કે વિચાર વિસ્તાર માટેના પ્રશ્નો જે તમારે 4 ગુણમાં આવે છે. અહીં તમને છે કુલ 2 પંક્તિ આપેલી હશે, તેમાં તમારે એકનો અર્થ વિસ્તાર અથવા વિચાર વિસ્તાર કરવાનો છે. એટલે કે બેમાંથી કોઈ પણ એક લખવાનું છે. અહીં આપણે છે ઉપયોગી જે કેટલીક છે પૂછાઈ આવી છે પંક્તિ દર્શાવેલી છે. સૌથી પહેલાં છે ઘટમાં ઘોડા થન ગને આતંકવીન જે પાક અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. આ પણ જે પ્રશ્ન છે એટલે કે વિચાર વિસ્તાર છે, જે પંક્તિ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પંક્તિ છે. ત્યારબાદ કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય, બાંધવ હોય અબોરડા તોય પોતાની બાય. આ પણ જે તમારે આવી શકે છે, માટે એકવાર જરૂરથી જોઈ લેવું. વિચાર વિસ્તાર તમારે છે તમે રીતે લખી શકો છો, મારે તેને છે ગોખવાની જરૂર નથી, પણ એકવાર જરૂરથી જોઈ લેવું. ત્યારબાદ કૂવો નાનો છતાં પાણી મીઠું દે સર્વને, તે સૌ ભૂજે તેને નહીં ક્ષાર સમુદ્રને. આ પણ જે વિચાર વિસ્તાર છે આ વર્ષ માટે અગત્યનો છે. ત્યારબાદ આવ નહીં આદર નહીં 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 નો માને, તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. આ વિચાર વિસ્તાર તમારે છે એ મોડલ પેપરનો આપેલો છે, માટે આ પણ છે તમારે આવી શકે છે. ત્યારબાદ આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દાડા, વિચાર કરતા વિઘ્નો મોટા વચમાં આવે આડા. આ પણ પ્રશ્ન છે આવી શકે છે, તમારે એકવાર જરૂરથી જોઈ લેવો. ત્યારબાદ ન રાખ આશ કદી કોઈ પાસ, કરી શકે કોણ પછી તેને તને નિરાશ. આ પણ આવી શકે છે. ત્યારબાદ આ વર્ષ માટે છે ખૂબ જ વધુ ચાન્સીસ છે પૂછાવાના, ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી ઝારણા, ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. આ વર્ષ માટે છે ખૂબ જ અગત્યનું છે, જરૂરથી એકવાર જોઈ લેવું. ત્યારબાદ નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન. આ પણ છે અગત્યનું છે. ત્યારબાદ
ત્રણ વાના મુજને મળ્યા, હૈયું મસ્તકને હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગવું. આ પણ છે તમારા માટે આવી શકે છે આ વર્ષ માટે. ત્યાર પછી અહીંયા હવે વાત કરીએ વિભાગ ડીમાં, જે તમારે અહેવાલ લેખન પૂછાય છે. 100 શબ્દમાં અહેવાલ લખવાનો હોય છે. એ કુલ તમારે 4 ગુણો હોય છે. તેના માટે જે ઉપયોગી અહેવાલ જે તમારે પૂછાઈ શકે છે દર્શાવેલા છે. સૌથી પહેલાં અહીં ખાસ તમારે છે એ જે વિષય હોય છે તેમાં ધ્યાનમાં લેવાના હોય છે. સૌથી પહેલાં છે તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાનનો અહેવાલ લખો. આ પણ તમારા માટે છે ખૂબ જ અગત્યનો છે અહેવાલ. ત્યારબાદ તમારી શાળામાં યોજાયેલ ઇનામ વિતરણ કાર્યક્રમનો અહેવાલ લખો. વન સપ્તાહની ઉજવણીનો અહેવાલ લખો. આ પણ અગત્યનો છે. ત્યારબાદ તમારી શાળામાં યોજાયેલ શિયાળુ રમતોત્સવનો અહેવાલ લખો. ત્યારબાદ તમારી શાળામાં યોજાયેલ નિવૃત્ત શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ. આ પણ છે આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ છે તમને આપેલો છે તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ. આ વર્ષ માટે પૂછાવાના મહત્તમ ચાન્સીસ રહેલા છે. એકવાર જરૂરથી જોઈ લેવો. ત્યારબાદ તમારી શાળામાં યોજાયેલ પ્રજાસત્તાક દિવસનો અહેવાલ. આ પણ અગત્યનો છે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ વર્ષ માટે પૂછાવાના મહત્તમ ચાન્સીસ છે તમે જોયેલ એક ભયાનક દુર્ઘટનાનું વર્ણન કરતો અહેવાલ તૈયાર કરો. આ જે અહેવાલ છે એ આ પણ તમારે જે આવી શકે છે. અને ખાસ આ અહેવાલ જે બોટ થયેલ હતી બોટ દુર્ઘટના તેના ઉપર આધારિત છે. માટે આ પણ તમારે આ વર્ષ માટે આવી શકે છે. તો આટલા તમારે છે કુલ 8 અહેવાલ તૈયાર કરવાના રહેશે. આમાં તમને જરૂરથી જોવા મળી શકે છે. હવે વાત કરું વિભાગ ડીમાં તમારે છે નિબંધ લેખન પૂછાય છે. તમારે કુલ 250 માં નિબંધ લેખન કરવાનું હોય છે. કુલ તમારે 8 ગુણની અંદર આવતું હોય છે. અને અહીં તમારે છે એ 3 નિબંધ આપેલા હશે. તેમાં તમારે છે કોઈ પણ એક નિબંધ લખવાનો હોય છે. અને આપણે જે અગત્ય નિબંધ છે એ પૂછાઈ શકે એવા છે, આપણે દર્શાવેલો છે. સૌથી પહેલાં છે આધુનિક યુગનું મહાદૂષણ પ્રદૂષણ. આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ છે. એકવાર જેવથી બધા નિબંધો એકવાર જોઈ લેવા. તેમાં છે કોઈ અલગ પંક્તિ આવતી હોય, કોઈ સુવિચાર આવતા હોય, તે તમારે છે જરૂરથી લખવા. તેના તમારે છે માર્ક્સ વધી શકે છે. ત્યારબાદ પુરુષાર્થ એ જ પ્રારબ્ધ આપણે આવી શકે છે. અને ખાસ ત્યારબાદનો મારું વતન પ્યારું વતન, આ પણ તમારે છે આવી શકે છે. ત્યારબાદ પ્રાર્થના જીવનનું બળ, આ પણ છે અગત્યનો નિબંધ છે. ત્યારબાદ પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન, આ પણ તમારે આવી શકે છે. ત્યાર પછી ભ્રષ્ટાચાર સાર્વત્રિક સમસ્યા. ત્યારબાદ મિત્રતાની મીઠાશ, આ પણ છે અગત્યનો છે. ત્યારબાદ માતૃપ્રેમ અથવા તો જનનીની જોડ સકી નહીં જડે રે રોડ, આ તમારે છે અર્થ વિસ્તારમાં પણ આવી શકે છે. અને આમાં નિબંધમાં પણ છે આવી શકે છે. આ પણ અગત્યનો છે. ત્યારબાદ દીકરી બચાવી કરો ઉદ્ધાર, આ પણ છે એ અગત્યનો નિબંધ છે. ત્યારબાદ જીવનમાં પ્રામાણિકતાનું મહત્વ, આ પણ અગત્યનો છે. ત્યારબાદ આ વર્ષ માટે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ અયોધ્યાનું રામ મંદિર. આ નિબંધ છે આ વર્ષ માટે પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. બની શકે કે તમને અથવામાં આ નિબંધ જરૂરથી જોવા મળે. માટે તમે કોઈ પણ નિબંધ તૈયાર કરો કે ન કરો, આ નિબંધ સૌથી પહેલાં તૈયાર કરી લેવું. અને આ નિબંધ છે આપણી વેબ પર મૂકેલો છે, ત્યાં લિંક તમને છે તે મળી જશે. ત્યાં આપણે સંપૂર્ણ નિબંધ તમે તેને વાંચી પણ શકો છો. ત્યારબાદ વૃક્ષો ઉગાડો પર્યાવરણ બચાવો, અહીં બચાવો રહી ગયું. આ નિબંધ પણ તમારા માટે છે આ વર્ષ માટે ખૂબ જ ઉપયોગી છે. તો આટલા કુલ મિત્રોને 12 નિબંધ આપેલા છે. 12 નિબંધમાં તમારે છે જરૂરથી 2 અથવા તો 3 તમે જરૂરથી જોવા મળી શકે છે. આટલા નિબંધ તમે તૈયાર જરૂરથી કરી લેજો. અને ખાસ અયોધ્યા નિબંધ છે જે અયોધ્યાવાળો તે જરૂરથી તૈયાર કરી લેવો. તો આટલા 12 નિબંધ તમારે તૈયાર કરવાના રહેશે. તો આજના વિડીયોમાં છે આજે આટલું જ રાખીએ છીએ. આપણી આ ચેનલ પર છે ધોરણ 10 માટે છે બાકીના વિડીયો પણ મુકાઈ ગયા છે આઈપીના, તે બધા નીચે મળી જશે. અને ખાસ આ વિડીયોને જરૂરથી લાઇક કરજો, તો શેર પણ જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓનો લાભ મળી શકે. અને વિડીયોને શેર જરૂરથી કરવું, જેથી અમને પણ છે મોટિવેશન મળી શકે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.